નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। જંબુસર અને ભરૂચને જોડતો આમોદ ઢાઢર બ્રિજ જે કલેક્ટરના હુકમ પ્રમાણે 25 ટનના નાના વાહનોની પરવાનગી આપવામાં આવેલ હોય, પરંતુ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ જવાન નરેશભાઈ ગોહિલ દ્વારા 25 ટનથી ઉપર વજન ધરાવતા વાહનોને પૈસા લઈને ઢાઢર બ્રિજ ઉપર પાસ કરાવતા હોય એવું જણાઈ આવતા એસડી ન્યૂઝના પ્રતિનિધિ તેમજ અન્ય પત્રકારો સાથે સ્થળ તપાસ કરતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ જવાન જેઓ આમોદ ચોકડી પર પોતાની ડ્યુટી ધરાવતા હોય તેમ છતાં ઢાઢર બ્રિજ ઉપર 25 ટન કરતા વધુ વજન ધરાવતા વાહનોને પૈસા લઈ પાર કરાવતા હોય તેવું પત્રકારો દ્વારા પોલીસ જવાન નરેશભાઈ ગોહિલને જણાવતા આમોદ પોલીસના પોલીસ જવાન નરેશભાઈ ગોહિલે પત્રકારોને ધમકી આપેલ કે આ રીતે ચાલશે, તમે જે કરવું હોય તે કરી લો। પોતાની વર્ધીની તાકાત આપી પત્રકારો સામે ઉદ્ધતાથી વર્તન કરવામાં આવી હોય। આ બ્રિજ જે કલેક્ટરના આદેશ મુજબ 25 ટનથી વજન ધરાવતા વાહનોની પરવાનગી આપેલ હોય તેમ છતાં વધુ વજન ધરાવતા વાહનો એક પોલીસ જવાન સામે પસાર થઈ રહ્યા હોય તો શું આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ નરેશભાઈ ગોહિલ વાહનોવાળા પાસે વળતર લેતા હોય? આ જોઈ પત્રકારો પોલીસ જવાનોને જણાવતા પત્રકારોને જે કરવું હોય તે કરી લેવું તેવું જણાવે। રિપોર્ટર સદ્દામ મલેક, જંબુસર, એસડી ન્યૂઝ ગુજરાતી।